નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી ન્યૂઝ। જંબુસર તાલુકા પંચાયત ખાતે હર્ષોલ્લાસભેર આ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે હર્ષોલ્લાસભેર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। તાલુકા પંચાયતના પ્રમુખ કિરણભાઈ યાદવના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયત ભવન ખાતે આવેલી ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ધ્વજવંદન દરમિયાન તાલુકા પંચાયતના પટાંગણમાં દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ HK પટેલ સહિત તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરી હતી। આમ જંબુસર તાલુકા પંચાયત ખાતે 15મી ઓગસ્ટની ઉજવણી ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી। વર્ષના સ્વતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ। આજના આપણા અધિકારી પરમાર સાહેબ, કારોબારી અધ્યક્ષ HK પટેલભાઈ તથા તાલુકા પંચાયતના બધા જ અધિકારીઓ, આજની 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણે ભારત દેશ બ્રિટન શાસનમાંથી સ્વતંત્ર થયો હતો। આઝાદી મેળવવા માટે આપણા દેશના અનેક સ્વતંત્ર સેનાનીઓ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું। મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને અસંખ્ય વીર સપૂતો દેશની સ્વતંત્રતા માટે સંઘર્ષ કર્યો હતો। આઝાદી આપણને સફળતાથી મળી નથી, તેની પાછળ લાખો દેશવાસીઓ ત્યાગ, સંઘર્ષ અને બલિદાન છુપાયેલું છે। તેથી સ્વાતંત્ર્ય દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ આપણા શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદ કરવાનો અને તેના સપનાના ભારતનું નિર્માણ કરવાનો દિવસ છે। આપણો તિરંગો માત્ર 3 રંગોનો ધ્વજ નથી। કેસરી રંગ આપણને સાહસ અને ત્યાગનો પ્રેરણા આપે છે, સફેદ રંગ શાંતિ અને સત્યનો સંદેશ આપે છે, અને જ્યારે લીલો રંગ સમૃદ્ધિ અને વિકાસનું પ્રતીક છે। તિરંગાની મધ્યમાં રહેલું અશોક ચક્ર આપણને સતત આગળ વધવાનો સંદેશ આપે છે। આજે આપણે સૌ એક સંકલ્પ લેવો જોઈએ કે આપણા દેશને સ્વચ્છ, શિક્ષિત, વિકસિત અને મજબૂત બનાવવા માટે પોતાનું યોગદાન આપીશું। આપણે દેશના કાયદાનું પાલન કરીશું, પર્યાવરણનું રક્ષણ કરીશું અને એકબીજાનું સન્માન કરીશું। દેશની એકતા તથા અખંડિતતાને હંમેશા જાળવી રાખીશું। જંબુસર તાલુકામાં આપણે સૌ ભેગા મળી જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવી આપણે દેશનું ઋણ અદા કરી રહ્યા છીએ, ત્યારે હું એ જ શબ્દ કહીશ, મિત્રો, આજે ભારતભરમાં બધા લોકો અત્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવીને જે દેશ પ્રેમ અદા કરી રહ્યા છે, તો ભૂતકાળને આપણે જોઈએ તો ભૂતકાળની અંદર આ દેશને આઝાદ કરવા માટે જે શહીદો, વીર પુરુષોએ જે મહેનત કરીને એમને જે બલિદાન આપ્યું છે, તો ખરા અર્થમાં આજે આપણે એમનું બલિદાન એળે ના જાય ને તે જ ખ્યાલ રાખવાનો છે। ને એ એળે ના જાય માટે આપણી જેટલી રાષ્ટ્રની સંપત્તિ છે, આપણું શહેર હોય, આપણું ગામ હોય કે કોઈ પણ હોય, જ્યાં પર્યાવરણ હોય, ટ્રાફિક નિયમોનો હોય કે સરકારી મિલકત હોય, એનું રક્ષણ કરીશું, એની જાળવણી કરીશું ને તે ખરેખર એ જ સાચી શ્રદ્ધાંજલિ અર્પી એવું કહેવાશે।